પ્રિય વૈષ્ણવો, ભગવાને 64 કલાઓ દ્વારા આખી સૃષ્ટિનું દર્શન કરાવ્યું છે. જ્યારે ભગવાને આ કલાઓનો સ્વીકાર કર્યો ત્યારે તેઓ કલાનાથ કહેવાયા. પરંતુ આ કલા એમને કોને પાસેથી મળી એ ખ્યાલ છે આપને? 4 યુથેશ્વરી પાસેથી 16 કલાઓ વ્રજ સ્વરૂપમાંથી શ્રી ઠાકોરજીને મળે છે. એટલે 4 યુથેશ્વરી એટલે એમના 4 સ્વામિનીજી. આ 4 યુથેશ્વરી એ કલા પ્રવીણ છે અને એમની 64 કલાઓ હોરી ખેલમાં શ્રી ઠાકોરજીને રસ સહિત સમર્પિત કરી છે, જેથી આપ કલા રસિક થયા છે. ધ્યાન આપજો, જેથી આપ કલા રસિક થયા છે. શ્રી ઠાકોરજી પાસે આ કલા આવી અને ઠાકોરજીએ તેનો અંગીકાર કર્યો છે, માટે તેનું નામ કલા છે. એટલે કે ઠાકોરજી પાસે આવી માટે એ કલારૂપ બની ગઈ અને તેનો અંગીકાર ઠાકોરજીએ કર્યો એટલે એ કલા છે. ઠાકોરજીએ એ કલા દ્વારા સૃષ્ટિનું દર્શન કરાવ્યું છે અને 64 કલાઓમાં સમસ્ત વિશ્વ સમાયેલું છે. બધો જ વ્યવહાર જોડાયેલો છે, બંધાયેલો છે. એટલે શ્રીનાથજીનું એક ગુપ્ત નામ કલાનાથ છે. કલાનાથ શ્રીનાથજી કલા રસિક છે અને હોરી ખેલમાં આ 64 કલાઓ સમર્પિત થતા આપ રસિયાજી થયા. હોળી ખેલમાં આપશ્રીએ મન મૂકીને બધા જ યુથો સાથે મર્યાદા છોડીને સખ્ય ભાવે રસિક બન્યા. એટલે કે કલા રસિક બન્યા અને રસિયા કહેવાયા. આપણે કહીએ છીએ ને, હોરી કે રસિયા કી જય. અને મનોરંજન એટલે કે કલાત્મક સેવા. મનોરંજન એ શ્રી વિઠ્ઠલનાથજીનું ગુપ્ત નામ છે, એટલે કે શ્રી ગુસાઈજીનું ગુપ્ત નામ છે. હોરી ખેલના મુખિયા શ્રી ચંદ્રાવલીજી છે. પુષ્ટિ સંપ્રદાયમાં કલાત્મક સેવા પ્રકાર આપ શ્રી વિઠ્ઠલનાથજીએ પ્રયોજ્યો છે અને આપશ્રીએ શ્રી ઠાકોરજીનું મનોરંજન કરવા માટે હોરી ખેલમાં આ રસમય ગૂઢ રસથી ભરપૂર, હાવભાવ ભ્રુભંગથી પ્રચુર, સર્વાત્મ સર્વાંગ ભાવનાઓથી તરબોળ કલારસનું આયોજન કર્યું છે. કલારસનું પાન કરવા માટે શ્રી ઠાકોરજીનું અવલંબન અને ઉદ્દીપન ભાવનું પ્રગટ કરવું એ રસિયા એટલે કે સેવા રસને ઓળખાવવા વાળો રસિયા કહેવાય છે. બોલો હોરી કે રસિયા.